સીસીઈનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરવા માટે ઉમેદવાર આલમની માંગ ઉઠી છે। પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 1/4/2024 થી તારીખ 20/5/2024 સુધી આયોજન કરવામાં આવ્યું હતું। સદર જગ્યાની જાહેરાતમાં કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે તેવું દર્શાવ્યું હતું। જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોની શરતનું પાલન ન થયું અને ઉમેદવારો સાથે અન્યાય થયો છે। મોટી સંખ્યામાં ઉમેદવારો આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને સીસીઈની પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરવાની માંગ સાથે નિયામક અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનો થાય તેવી વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી। તાજેતરમાં 212 નંબરની ભરતી જે જીએસએસબી એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી, જેમાં 71 શિફ્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પ્રિલિમિનરીનું રિઝલ્ટ નોર્મલાઇઝેશનમાં થોડીક એવું લાગે છે કે થોડીક ગફલત હોય એવું અમને લાગ્યું અને સીસીનું રિઝલ્ટ ધાર્યા કરતાં ઊંચું આવે છે, જેના કારણે ઘણા ખરા ઉમેદવારો જે પ્રોપર તેની પ્રિપરેશન કરે છે એ લોકો મેરિટ લિસ્ટમાં એડ નથી થઈ શક્યા અને એ પ્રકારનો રિઝલ્ટ હોવાના કારણે ઘણા ખરા સ્ટુડન્ટો જે અત્યારે નજીક મતલબ પ્રિપરેશન કરી રહ્યા હોય એ લોકો લાગી શક્યા મતલબ અંદર નથી આવી શક્યા નામ એમનું। તો અમારી કલેક્ટર સાહેબને એટલી જ અરજી કરવામાં આવે છે કે અમે બધા સ્ટુડન્ટો ભેગા થઈને અરજી કરીએ છીએ કે સાહેબ આ જે નોર્મલાઇઝેશનમાં જે થોડા ઘણી ગફલતો થઈ એનું પર ધ્યાન આપે અને રિઝલ્ટ જે ઊંચું અટક્યું છે 7 ગણા કેટેગરી અંદર જે ભરતીના જે નોટિફિકેશનમાં એમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેટેગરી વાઇઝ 7 ગણા લેવામાં આવશે, જે પ્રમાણે પ્રિલિમિનરી રિઝલ્ટમાં એ રીતે લેવામાં આવ્યા નથી, જેથી અમારી અરજી કલેક્ટર સાહેબને એ જ હશે કે આ કેટેગરી વાઇઝ પ્રમાણે લેવામાં આવે અને એવું અમારું આગળ નિવેદન કરવામાં આવે। અમે બધા હાલ પાલનપુરની અંદર અલગ અલગ લાઇબ્રેરીની અંદર તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જે સીસીની એક્ઝામનું પ્રિલિમનું રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું, તેની અંદર એડવર્ટાઇઝમેન્ટ 212/2023-24ની એડવર્ટાઇઝમેન્ટની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે જે પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ બહાર પાડવામાં આવશે એ કેટેગરી વાઇઝ 7 ગણા પાડવામાં આવશે, જ્યારે ગૌણ સેવા મંડળ પસંદગી મંડળ જેવા દ્વારા જે રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું એ જગ્યાના 7 ગણા મુજબ બહાર પાડવામાં છે, એટલે રિઝલ્ટ હાઈ ઉપર લેવલ ઉપર અટકી ગયું છે, એટલે બધા છોકરાઓને અન્યાય થયો છે અને અમારા બધાની ડિમાન્ડ એ છે કે જે જીપીએસસી બંધારણીય સંસ્થા છે તે મુજબ જેવી રીતે રિઝલ્ટ બહાર પાડવામાં આવે છે જગ્યા કેટેગરી વાઇઝ, તેવી રીતે જ ગૌણ સેવા પસંદગી મંડળ સીસી પ્રિલિમનું રિઝલ્ટ પણ કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા મુજબ રિઝલ્ટ બહાર પાડે અને બધા વિદ્યાર્થીઓને ન્યાય થાય એવી મારી બધાની માગણી છે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।